વાલા બાળ મિત્રો, જય સ્વામિનારાયણ. શિક્ષાપત્રીની પારાયણના બીજા દિવસે સૌનું સ્વાગત છે. ગઈકાલે આપણે શિક્ષાપત્રીનો મહિમા જાણ્યો તથા ઇતિહાસ પણ જાણ્યો. આજે પણ આપણે કંઠી પૂજા વગેરેની વિશે માહિતી મેળવી અને આજે પણ આપણે બીજા ઘણા અગત્યના નિયમો વિશે જાણકારી મેળવીશું. પણ બાળ મિત્રો, આ બધા નિયમો શા માટે પાળવાના એ તમને ખબર છે? એ જાણવા માટે ચાલો પહેલા એક પ્રસંગ સાંભળીશું. ગઢડામાં એકવાર અન્નકૂટનો ઉત્સવ હતો. શ્રીજી મહારાજ ખૂબ ખુશ હતા તથા સંતો ભક્તો સેવા ભક્તિનો આનંદ લેતા હતા અને મહિલા ભક્તો રસોઈ બનાવી રહ્યા હતા. ભજન ભક્તિ કરતા જાય અને રસોઈ બનાવતા જાય. તેમની ભક્તિ એટલી બધી સાચી હતી કે તેમને દરેક વાનગીમાં શ્રીજી મહારાજના દર્શન થતા હતા. તેમને સેવાના ચમત્કારનો અનુભવ થતો અને સૌ આનંદ વિભોર હતા. ત્યાં અચાનક બીજો ચમત્કાર થયો. ત્યાં બધાને ભક્તિ માતાના દર્શન થયા. સૌ ખૂબ ખુશ થઈ ગયા. ભક્તિ માતા એટલે ઘનશ્યામ મહારાજના મહાપુરુષ. સૌએ ભક્તિ માતાના આશીર્વાદ માંગવાની ઈચ્છા હતી અને ભક્તિ માતાએ બધાની ભાવના પૂરી કરી. અને જ્યારે ભક્તિ માતાએ જવાની વાત કરી ત્યારે સૌ ઉદાસ થઈ ગયા અને કહેવા લાગ્યા કે તમે અહીંયા જ રીતે અખંડ રહો ને. ભક્તિ માતા કહે, તે તો શક્ય નથી, પરંતુ હું દિવ્ય રૂપે તમારા સૌ સાથે અખંડ રહી શકું તેવું બને છે. સૌ મહિલા હરિભક્તો કહે, અમે શું કરીએ તો આપ અમારા સાથે અખંડ રહી શકો? ભક્તિ માતા કહે, જો હું પતિવ્રતા સ્ત્રી છું, ધર્મદેવ મારા પતિ છે અને નિયમ ધર્મ દ્રઢ છે ત્યાં જ ધર્મદેવ છે અને જ્યાં ધર્મદેવ છે ત્યાં હું રહીશ. માટે મને રાખવી હોય તો સૌ નિયમ ધર્મ દ્રઢ પાળજો. અને છેલ્લે ભક્તિ માતાએ બીજી વાત પણ કરી કે જ્યાં ધર્મ અને ભક્તિ છે ત્યાં જ અમારા પુત્ર ઘનશ્યામ પણ હશે. અને આવું છેલ્લું વાક્ય સાંભળી સૌ ગાંડા કહેલા થઈ ગયા અને કહેવા લાગ્યા, કારણ કે તેમને તો કેવળ ભક્તિ માતા સાથે અખંડ રહેવાની યુક્તિ જાણવાની ઈચ્છા હતી, પરંતુ તેમને તો ઘનશ્યામ મહારાજ સાથે અખંડ રહેવાની યુક્તિ જાણવા મળી ગઈ. હા બાળ મિત્રો, જ્યાં ધર્મ છે ત્યાં શિક્ષાપત્રી છે ને જ્યાં શિક્ષાપત્રી છે ત્યાં જ ભગવાન છે, ભક્તિ છે. અને ભગવાન અને ભક્તિને જીવનમાં લાવે તેવી શિક્ષાપત્રીને નૃત્ય દ્વારા દર્શાવી.
મધમાસ જે ઔષધે ભળે રે, તે ન ખાવું પીવું કોઈ પડે રે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કાળા વેણાનું પાણી તથા ઘી વાપરવાની ના કહી છે. તમને બધાને થશે શ્રીજી મહારાજે આવું કેમ કહ્યું છે? તેનો જવાબ છે સને 1982નો પ્રસંગ છે. સિરિયા દેશના એલેપ્પો ગામમાં એક 25 વર્ષના બહેન રહેતા હતા. તેમનું નામ ખદીજા અલ રફીના હતું. તેમને એકવાર અચાનક જ પેટમાં દુખાવો થયો અને દિવસે દિવસે વધતો ગયો. તેમના પેટમાંથી મરઘીના બચ્ચા જેવો અવાજ પણ આવતો હતો. તપાસ કરી તો ખબર પડી કે તેમના પેટમાં 6 ફૂટ લાંબો સાપ છે. બાવાજી બોલ્યા, અરે તમને આ મૃત્યુવાદીને ખબર ના પડે
છે અને સૌથી